કૃષ્ણ જીવનની દિશા છે, તો આ વાક્યને તમે કેવી રીતે સમજાવશો? કૃષ્ણ જીવનની દિશા ઘણી બધી રીતે બતાવે છે કે સમાજને સુખી કરવા માટે કૃષ્ણએ પ્રયત્નો કર્યા, સમાજને સંગઠિત કરવા માટે કૃષ્ણએ પ્રયત્નો કર્યા, સમાજને બળવાન બનાવ્યો, સમાજને સાચો માર્ગ બતાવ્યો. તો કૃષ્ણએ પણ આપણને આ જ કામ સોંપ્યું છે કે જે મેં આ કાર્યની શરૂઆત કરી તો હવે તમે આ કાર્યને આગળ વધારો. જે ભગવાન કૃષ્ણએ જીવનમાં અનુભવ બીજો કરાયો, ઘટઘટમાં ઈશ્વર છે, સેવા કોની કરવી જોઈએ? આપણે કોની સેવા કરીએ છીએ? આપણે મૂર્તિની સેવા કરીએ, ભગવાનની સેવા કરીએ છીએ, પણ ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન લીલા દ્વારા એમ કહે છે કે પૂજા કોની થાય? જે આપણું રક્ષણ કરે છે, જે આપણું પોષણ કરે છે, જે આપણું ધ્યાન રાખે છે, એની પૂજા કરો. આ પૃથ્વીની પૂજા કરો, આ પ્રકૃતિની પૂજા કરો, વૃક્ષોની પૂજા કરો, વનસ્પતિની પૂજા કરો, આ નદીઓની પૂજા કરો કે જે દેવ છે, પ્રત્યક્ષ દેવ છે, જે આપણું રક્ષણ કરે છે, આપણું પોષણ કરે છે. અને તેથી જ ભગવાન શ્રી કૃષ્ણએ 11 વર્ષ 52 દિવસ સુધી વ્રજમાં ખુલ્લા પગે ગાયોની સેવા કરી અને ગૌ સેવા કરતા કરતા સમાજને પણ આ માર્ગ બતાવતા ગયા ભગવાન કે જે મેં કર્યું એ કાર્ય તમે પણ કરતા જાઓ, તમે પણ આ ગાયોની સેવા કરતા જાઓ. ગાવો વિશ્વસ્ય માતર, જગતની માં આપણે ગાયને કહી, પૃથ્વીને પણ આપણે માં કીધી. પણ વર્તમાન સમયમાં 3 માઓ દુઃખી છે. એક તો ગાયમાં દુઃખી છે, જેને આપણે કતલખાને મોકલતા થયા. એક પૃથ્વીમાં દુઃખી છે કે જેના ઉપર આપણે બધું વનસ્પતિને વૃક્ષોને ધીરે ધીરે કાપવા લાગ્યા, એને હાનિ પહોંચાડતા ગયા. તો એક પૃથ્વીમાં દુઃખી છે અને ત્રીજી માં દુઃખી છે, આપણી જન્મ આપનારી માં, એ પણ આજે દુઃખી છે. આજનો એ જ સમાજ એ માને વૃદ્ધાશ્રમમાં મોકલતો થયો. MNH ઘર સજાએ ખુશિયાં લાએ.